3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી। ગુજરાત પર 2 સિસ્ટમ થશે સક્રિય। દાહોદ છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદનું અનુમાન। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત। સુરક્ષા કર્મીઓની સંખ્યા વધારવામાં ન આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવા તબીબોની ચીમકી। રાજ્યમાં સચિવાલય સંવર્ગના વર્ગ 1ના 7 અધિકારીઓની બદલી। સંયુક્ત સચિવ અને 6 નાયબ સચિવની બદલીનો સામાન્ય વહીવટ વિભાગનો આદેશ। જન્માષ્ટમીના તહેવારને લઈ પોરબંદર યાર્ડમાં 26 થી 29 ઓગસ્ટ અનાજની હરાજી બંધ। તો શાકભાજી વિભાગમાં 25 થી 27 ઓગસ્ટ નહીં કરવામાં આવે હરાજી। સુરતના અડાજણમાં જોગાણી વોટર વર્કર્સમાં ક્લોરીન લીકેજથી દોડધામ। 2 વ્યક્તિ અસરગ્રસ્ત થતા સારવાર હેઠળ ક્લોરીન લીકેજ કરાયું બંધ। કોલકાતા હત્યાકાંડ પર થોડીવારમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। સીબીઆઈ કોર્ટમાં આપી શકે છે સ્ટેટસ રિપોર્ટ। કોલકાતા પોલીસે પણ આપવાનો છે જવાબ।